જય સિંહોના એકમાત્ર રહેઠાણ ગણાતા સાસણ ગીર નેશનલ પાર્કના પ્રવાસીઓ માટે મોટા સમાચાર આવ્યા છે। સામાન્ય રીતે જે ગીર જંગલ સફારી 16 ઓક્ટોબરના રોજ ખુલ્લો મૂકવામાં આવે છે, એના વર્ષે એક સપ્તાહ વહેલો આજે એટલે કે 7 ઓક્ટોબરથી જ પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું। સવારે વન વિભાગના અધિકારીઓએ પ્રવાસીઓનું સ્વાગત કર્યું। સાસણ સફારી પાર્કમાં આજથી સિંહ દર્શન કરી શકાશે। ડીસીએફ ડોક્ટર મોહન રામે પ્રવાસીઓની કારને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી। ऑनलाइन में આપણે જોઈએ તો બુકિંગ પણ બહુ સારી આમે થઈ છે અને આગળ જે આપણા તહેવારના દિવસ આવે છે કે જે કે ફેસ્ટિવલ ડે છે એ પણ ફૂલ છે। આપણે પણ બધી ઓફિશિયલ વેબસાઇટ में જોઈ શકો છો। આશા છે કે બધા જે વિઝિટર આવ્યા છે બહુ સારો એક્સપિરિયન્સ લઈને જશે ગીરમાંથી અને દર વર્ષે આપણે જે જોઈએ ગીરનો જે ટુરિસ્ટનો ઇન્ફ્લો પણ બહુ સારો છે અને ટુરિસ્ટને જે આપણે ફેસિલિટી વગેરે પ્રોવાઈડ કરીએ એ પણ બહુ સારી છે। મહત્વનો નિર્ણય સુરત, ખેડા અને પંચમહાલના ગામોમાં ફેરફાર કરાયો। નવા બનાવેલા તાલુકામાં માંડવી તાલુકાના 8 ગામમાં ફેરફાર, સંતરામપુરમાં 3 તાલુકાના 20 ગામોમાં ફેરફાર કરાયા। ખેડામાં ફાગવેલ અને કપડવંજમાં 11 ગામોમાં ફેરફાર। મંત્રીમંડળ દ્વારા ગામ ફેરફારને સંમતિ અપાઈ હતી। સ્થાનિકોની કેટલીક રજૂઆતને ધ્યાને લેવામાં આવી હતી। નવા 17 તાલુકાની જાહેરાત કરી હતી। જે જિલ્લાઓના નવા બનાવ્યા હતા તેમાં સુરતમાં અરેઠમાંથી માંડવી તાલુકો બનાવ્યો હતો, એમાં કુલ 8 ગામ એ અરેઠમાંથી આપણે માંડવીમાં લઈ જઈએ છીએ અને સાથે મહીસાગરમાં ડહેલા, સંતરામપુર અને ગોધર આ જે 3 તાલુકા હતા એ 3 તાલુકાઓમાં ગામોની નીચે જે લોકોની માગણીઓ, પ્રતિનિધિઓની માગણીઓ અને સાથે જે લાગણીનો પડઘો એ રાજ્ય સરકાર સુધી પહોંચ્યો ને એમાં પણ કેટલાક 20 જેટલા ગામોના થોડા ઘણા ફેરફાર કરી એ એક તાલુકામાંથી બીજો તાલુકો અથવા તો ત્રીજા તાલુકામાં એ રીતે ફેરફાર કરવામાં આવ્યો છે। ખેડામાં પણ જે ફાગવેલ તાલુકો અને કપડવંજ એમાં પણ ગામોનો કેટલોક ફેરફાર કર્યો છે, જેમાં ખેડાના 11 ગામોના ફેરફાર થયા છે। સુરત, મહીસાગર, ખેડા દ્વારા જે સુધારા દરખાસ્ત કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવી છે અને આ નિર્ણયનો વાસ્તવિક અમલ જાહેરનામું બહાર પાડ્યાની તારીખથી અમલી બનાવવામાં આવશે। ફાગવેલ તાલુકાનું મુખ્ય મથક કાપડી વાવ ચીખલોડના બદલે હવે આપણે ફાગવેલ રાખીએ છીએ। લોકોની લાગણી અને ફાગવેલનું મહત્ત્વ યાત્રાધામ તરીકે અને શ્રદ્ધાના કેન્દ્ર તરીકે જે લોકોના મનમાં હતું, હવે તાલુકાનું નામ હવે ફાગવેલ રાખીએ છીએ અને મંત્રીમંડળ દ્વારા આને સંમતિ આપવામાં આવી છે। કેસમાં સજા ભોગવી રહેલા કેદીનું મોત થતા જેલ કર્મચારી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। અજય પરમાર નામના યુવકની તબિયત લથડતા સારવાર માટે ખસેડાયો હતો, જે બાદ 26 મે રોજ સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું। પીએમ રિપોર્ટમાં 26 જેટલી ઈજાઓ થઈ હોવાનું સામે આવ્યા બાદ ફરજ પર હાજર જેલ કર્મચારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। બિકાનેરમાં કોલાયત અને ચાની સ્ટેશનો વચ્ચે માલગાડીના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, જેને કારણે બિકાનેર જેસલમેર રેલવે લાઇન પર ટ્રેન ટ્રાફિક ખોરવાઈ ગયો છે, જેને લઈ ઘણી ટ્રેનોને રોકવામાં આવી છે, જ્યારે અન્ય ટ્રેનોને વૈકલ્પિક રૂટ દ્વારા બદલવામાં આવી રહી છે। માહિતી મળતા જ રેલવે વહીવટીતંત્ર અને રાહત ટીમો ઘટના સ્થળે પહોંચી ટ્રેક સાફ કરવાનું કામ શરૂ કર્યું। રાહતના સમાચાર એ છે કે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી।